હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં? હું પણ મજામાં. સર્વેસરની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જો દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી રહ્યા છીએ. ભાત અહીંયા તૈયાર થઈ ગયા છે અને આમાં દાળ બાફી નાખી છે. હવે આપણે જો વઘાર કરવા મૂકી દીધું છે. સૌથી પહેલાં વઘારમાં આપણે જીરું, પછી જે બાજિયા છે, મરી છે એ, પછી એના પછી મરચાં નાખી દીધા, ડુંગળી નાખી દીધી. ત્યારબાદ આપણે જે આદુની પેસ્ટ હતી એ ખાંડેલું આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે. હવે આપણે અને પાકવા દઈએ. ત્યારબાદ આપણે પછી આગળ ટમેટાને નાખશું, કેમ કે ટમેટા છે ને ખાટી વસ્તુ છે. ટમેટા નાખો ને તો પછી એ ડુંગળી છે ને ચડવા ન દે. થોડુંક મીઠું નાખી દેવાનું, કેમ કે મીઠું છે ને એ બધું જે મસાલો છે ને એને ચડવી નાખે. એમ તો વાત આપણે ખાલી વિડીયો જ નથી બનાવતા, બધું આપણને ફાવે છે. એટલે કદાચ લગન મગન નો છે ને વાંઢા રહી ગયા તો કઈ વાંધો નહીં આવે. એમ રોટલા નથી ફાવતા, રોટલા શીખી દઉં, રોટલી શીખી દઉં, રોટલા નથી. હવે છે ને આપણે ટમેટા નાખી દીધા છે અને એને ચડવા દઈએ ઘડી. પછી છે ને બધા જે મસાલા છે ને, આ છે સાંબર મસાલો છે દાલ ફ્રાયનો, એ નાખશું. પછી ખાંડેલું જે આપણે જીરું નાખશું અને ત્યારબાદ આપણે દાળ નાખી દઈશું. દાળનો વઘાર જ આપણે પછી અલગથી કરશું. આખી આમાં તો કરીએ જ તે, પણ અલગથી આપણે જે લીમડાનો વઘાર છે એ લીમડાનો વઘાર પછી નાખશું આપણે. તો જુઓ આ સર્વે સાહેબ કેવી દાળ બનાવે છે. એ પહેલાં એમ તો મેં ઘણી વખત બનાવું છું, પણ ઘરે ક્યારેક બનાવું, એમ એકલો હોય તો બનાવી લઉં એમ. મેગી મને સારી આવડે છે, બાકી તો બધું ઓલી દાળી આવડે છે, પણ એટલી બધી નહીં ટેસ્ટી નહીં. સંદાવમાં બનાવે એવી નથી બનાવતા. જો તો પછી આપણે નાખશું, કેમ કે બધું મસાલો છે ને પછી ચોંટી જાય, છેલ્લે નાખશું. પછી ઘડીક એને ચડવા દઈશું. ભાત જો ભાત છે ને આપણે કરી નાખ્યા છે તૈયાર, પણ આ તોય થોડાક આમ તો રેડી છે, બરોબર છે. છૂટા કરવાના, ઓહાવીને કરવાના. હવે આપણે ડીશ ઘડીક ઢાંકી દઈએ અને આને આની ડીશ રહી બીજી લઈ લઈએ નીચે. સારી એવી ડીશ લઈ લઈએ અને ઉપર અલા હાઈ નથી રહેતી, બોલો લ્યો. ડીશ મળતી નથી હવે, આમનું ચેડવી નાખીએ. મમ્મી ક્યાં મૂકી દીધી, બાઈએ ક્યાં મૂકી દીધી, કંઈ ખબર નથી. હવે આપણે જે ડુંગળી ને મરચાં ને બધું નાખ્યું હતું, આદુની પેસ્ટ એ બધું ચડી ગયું છે. હવે આપણે એમાં જે મસાલો છે દાલ ફ્રાયનો એ નાખી દઈએ. ત્યારબાદ આપણે મરચું નાખશું માપસર. હવે દાલ ફ્રાયનો જે મસાલો હતો ને એ થોડોક આપણે વધુ નાખી દઈએ, કેમ કે થોડોક ટેસ્ટ આવે એમ. જીરું ને બધું એવું તો નાખી દીધું છે, બધું ચડી ગયું છે. અને ઘડીક પાકવા દઈએ પછી તૈયાર છે. હવે આપણે દાળ છે ને, દાળ જો જાડી ખદડા જેવી છે, મસ્ત જોરદાર, હમણાં નાખી દઈએ. જો આપણે દાળ નાખી દીધી છે, તો જોઈએ કે બીની નહીં બનાવી તો નાખી છે. એમ તો રસોઈ બનાવવો છે ને બહુ અઘરું છે, આપણને ખબર ન પડે તેલ આવ્યું કે નહીં એમ. હવે એક એક નાખવું પડે. गैस तो वाला बंद कर दे. છોકરા રાંધે ને એટલે એ બધું ગોબરે બહુ કરે આ તો, કેમ કે આપણને લેડીઝ એવું ફાવે નહીં એમ. લેડીઝને એવું બધું કામકાજ એમ ફિક્સ થાય કે આમ ડબલા મૂકેલા હોય ને એ પાછા આમ એમ લાગી જાય ને એમ. આપણે તો એટલી ગોબરાઈ જ જોવા મળે.
દાળ ભાતની જે મજા છે ને એ ચમચીમાં ન આવે એટલી બધી. એટલે જે આમ હાથેથી આપણે ખાઈએ ને એમાં ઓર મજા છે. આ કેમ કે સ્વાદ વધારે લાગે એમ. બાકી ચમચીમાં ખાવાવાળા માણસો તો હોય જ તે, પણ આપણે તો ફૂલ દેશી છીએ. હાથ વગેરે આપણને મજા ન આવે. જો જોરદાર.